નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। રાજકોટમાં મનપાના પૂર્વ સિટી ઇજનેર અલ્પના મિત્રાના ઘરે વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા હતા। ત્યારે તપાસ હેઠળ અલ્પના મિત્રાના ઘરેથી મોટી સંખ્યામાં કોર્પોરેશનની ફાઇલો મળી આવી હતી। આજે રાજકોટ કોર્પોરેશનના કમિશનરની બેઠક મળી અને જેમાં મનપા કમિશનરે સમગ્ર મામલે ચર્ચા કરી હતી। આ સાથે જ આવાસ યોજના કૌભાંડમાં અલ્પના મિત્રાનું નામ પણ સામેલ હતું। જો કે આ સમગ્ર મામલે તપાસ હાલ પણ ચાલી રહી છે। ત્યારે ટીમ અમારી ગઈ ત્યારે અમને જાણવા મળ્યું કે હા આવી મહાનગરપાલિકાના કામોને લગતી એન્જિનિયરિંગ શાખાને લગતી ફાઇલો ત્યાં પડેલી હતી। એટલે અમારી ટીમે ગઈકાલે લગભગ મોડી રાત સુધી એની તપાસ કરેલી હતી અને જે વહીવટી પ્રક્રિયાઓ હાથ ધરવાની હોય એ વહીવટી પ્રક્રિયા હાથ ધરેલી છે। પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે અને ત્યારે તહેવારોના સમયે રાંધણ ગેસ અને ખાદ્ય તેલના ભાવ આસમાને પહોંચી ગયા છે। તેલ ને રાંધણ ગેસના ભાવમાં આવેલ ટોટિંગ વધારો અને બીજી તરફ મંદીનો માહોલ, એમાં પણ વેપારીઓ પીસાઈ રહ્યા છે। વેપારીઓનું કહેવું છે કે ફરાળી વાનગીઓ અને મીઠાઈ ફરસાણમાં ભાવ વધારો કરીએ તો ગ્રાહકોને પોસાય એમ નથી અને બીજી તરફ ભાવ ન વધારીએ તો નફો મળતો નથી, એવી સ્થિતિ સામે આવી છે। અત્યારે મોંઘવારી એટલી રીતે વધતી જાય છે કે રાંધણ ગેસની અંદરમાં ભાવ વધે છે, જેની હિસાબે તકલીફ પડે છે। પછી ખાદ્ય તેલની અંદરમાં કે જ્યારે આમ ગરીબ માણસો કોઈ વસ્તુ લેવી હોય તો એ વિચારીને બધી કરે છે। મોંઘવારીમાં શું છે કે અત્યારે 50-60% જેવો માર્જિન કપાઈ જાય છે અને એની હિસાબે શું છે કે પબ્લિક ને ખરીદ શક્તિ ઘટી ગઈ છે, એની હિસાબે વેચાણ શક્તિ પણ ઘટી જાય છે। માટે અમારે એક લિમિટેશન્સ આવી જાય છે કે અમે જે આ દરેક વસ્તુના છે તે ભાવ વધારી નથી શકતા। એટલે થાય છે એવું કે અહીંયા આ દરેક કેસીસમાં જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય છે એ લોકોને પણ કંઈ પ્રોબ્લેમ નથી હોતી ખાસ, અને જે કસ્ટમર્સ હોય છે, જે નોર્મલ માણસો હોય છે એમને પણ કંઈ પ્રોબ્લેમ નથી હોતી। જે એકચ્યુઅલમાં જે પ્રોબ્લેમ હોય છે એ અમારી જેમ વેપારીઓ હોય છે, જે આ રીતે મીડિયોકર લેવલમાં આવે છે એ લોકોને વધારે પ્રોબ્લેમ રહેતી હોય છે। રાજકોટમાં દંપતી દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી। શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને 103 લોકો પાસેથી 3 કરોડ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી। શરૂઆતના જ 4 મહિનામાં 22% જેટલું રોકાણ આપ્યું હતું। 3 કરોડ રૂપિયા લઈ દંપતી છેલ્લા 1.5 વર્ષથી ફરાર થયું હતું। પોલીસે કર્ણાટકના હુબલીમાંથી દંપતીને ઝડપી પાડ્યું છે। આરોપી રાહુલ સોની અને પત્ની અદિતિ સોની હાલ 8 દિવસના રિમાન્ડ પર છે। તાજેતરમાં જ અમારી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ડીસીબીની ટીમ બંને દ્વારા મળી અને આ જે આરોપીઓ છે એને ટ્રેક કરી અને પકડી પાડવામાં આવેલા છે। આ જે આરોપીઓ છે એમણે અત્યાર સુધી અમારી પાસે જે માહિતી આવી છે એ પ્રમાણે 103 જેટલા લોકો છે જેની સાથે આ ફ્રોડ કર્યું છે। એની ટોટલ અમાઉન્ટ 3 કરોડ જેટલી થાય છે, આટલું ફ્રોડ કરેલું છે। ભાવનગરના જીએસટી કૌભાંડમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। ભાવનગર પેરોલ ફલો સ્ક્વોડે આરોપીની અખલોલ જકાતનાકા પાસેથી જેને ઝડપી પાડ્યો છે, જેમાં આરોપી 2023ને પાલીતાણામાં થયેલા જીએસટી કૌભાંડમાં ફરાર હતો। ત્યારે પોલીસે ગઈકાલે ભાવનગર શહેરમાંથી આરોપીને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। જૂનાગઢમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। શેરી અને ગલીઓમાં શ્વાને અડીંગો જમાવ્યો છે, જ્યારે અનેક બાળકોને કરડ્યાની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। છેલ્લા 4 દિવસમાં જ જૂનાગઢના અલગ અલગ વિસ્તારોમાં શ્વાનના હુમલાની 2 બાળાઓ ગંભીર રીતે ઘાયલ થવાની ઘટના પણ બની હતી અને તેની સારવાર હાલ ચાલી રહી છે। તો જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 મહિનામાં 2400થી પણ વધારે ડોગ બાઇટના કેસ નોંધાયા છે, જ્યારે જુલાઈ માસમાં દરરોજના 30 જેટલા લોકોને હડકવાની રસી આપવામાં આવે છે। જોઈએ તો મે માસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેસીસ જોવા મળેલ છે કે જેમને એન્ટી રેબીઝ વેક્સિન એટલે કે હડકવાની રસી આપવામાં આવેલ હોય। ત્યારબાદ જુલાઈ માસમાં અંદાજિત રોજના 30 લોકોને હડકવાની રસી આપવામાં આવેલ છે, જેમાં 20 જેટલા જૂના કેસ તથા 10 જેટલા રોજના નવા કેસીસ જોવા મળેલ છે।
રોજ 4 થી 5 લોકોને સીરમ એટલે કે જે ગંભીર બાઇટના કિસ્સા હોય તેમાં આપવાની જરૂર હોય છે તે પણ આપવામાં આવેલ છે. સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખારાપુરા સ્ટેશન વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર 7 પાસે વરસાદી પાણી ભરાઈ રહેતા જ ગંદકીનું સામ્રાજ્ય પણ સર્જાયું હતું. તો રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ આંગણવાડી કચેરીના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. આંગણવાડી કેન્દ્ર જર્જરિત હાલતમાં અને આંગણવાડી પાસે ખુલ્લી ટાંકીમાં પાણી ભરાતા બાળકો અંદર પડી જાય તો મોટી દુર્ઘટના સર્જાય તેવા સંજોગો પણ ઉભા થઈ શકે છે, જેથી વાલીઓ અને જાગૃત નાગરિકોમાં રોષની લાગણી જોવા મળી છે. એમને મને ગામવાળા ભેગા થઈને હું સાથે જ હતો એટલે એમને મને રજૂઆત કરી કે પાણી ભરાય એટલે મેં એમને એવું કીધેલું બેનને તો તમે હું કેમ કરો કોઈ વ્યવસ્થિત માણસો કે કોઈ કોન્ટા કોઈ ટ્રેક્ટરવાળો હોય તો એની જોડે જે તમારે 5-10 પેરા નખાવાય નખાવી અને તમે વ્યવસ્થા કરાવી લેજો અને એનું પેમેન્ટ ગ્રામ પંચાયત ખારાપુરા ચૂકવી દેશે. ગંદકી જે છે ને આંગણવાડી પાસે એના માટે મેં રજૂઆત આગળ પણ કરેલી છે, અમારી ઓફિસમાં પણ જાણ કરેલી છે, પ્લસ કે પંચાયતમાં પણ જાણ કરેલી છે. પછી અહીંયા જે સેતુ જે ચાલે છે ને ત્યાં સેતુમાં પણ મેં કીધું હતું અબુભાઈને, તો મેં એ દ્વારા મારે કશી કામગીરી થાય. પછી નવગણભાઈને પણ મેં જાણ કરેલી હતી આવી રીતે. ગંદકી તો છે તો અમારા બાળકોને તમારે મોકલવા જ પડે અને બીજે ક્યાંય તો બાલ મંદિર હે નહીં અને આટલી બધી ગંદકી તો મચ્છર થાય ગમે થાય અમારે તો મોકલવા જ પડે સાહેબ. આંગણવાડીને ફરતે તિરાડું હે, અમે અહીંયા છોકરાને લઈને અમે સાથે આવી કોઈ દી એકલા તો મોકલતા નહીં. આનું કઈ ભરોસો ના કરાય સાહેબ, કોઈ દી નમી જાય પડી જાય શું કરવાનું. ભાવનગરમાં બોરતળાવ પોલીસ મથકેથી એસઓજી પોલીસ સ્ટાફને બાતમી મળી હતી. બાતમીના આધારે શહેર બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પોક્સો કલમ મુજબના ગુનાનો આરોપી રાજેશભાઈ ઉર્ફે રાજુ સોલંકી ફરાર થયો હતો. આરોપી નેત્રંગ જિલ્લા ભરૂચ ખાતે રહેતો હોવાની માહિતી મળતા જ એસઓજી પોલીસની ટીમે ભરૂચ ખાતેથી તેને ઝડપી લીધો હતો અને બોરતળાવ પોલીસ મથક ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગર સોમનાથ હાઈવે ઉપર સિંહની લટાર જોવા મળી છે. મોડી રાત્રે રોડ ક્રોસ કરતા સિંહનો વિડીયો વાયરલ થયો છે. જાફરાબાદના કાગવદર ગામ નજીકનો વિડીયો સામે આવ્યો છે. જોખમી રીતે સિંહનો રોડ ક્રોસ કરતો વિડીયો સામે આવ્યો છે. અગાઉ પણ માર્ગ પર વાહન અડફેટે અનેક સિંહોના મોત થઈ ચૂક્યા છે. વારંવાર સિંહો અહીં જોખમી રીતે માર્ગ ક્રોસ કરતા વિડીયો સામે આવ્યા છે. તો વિડીયો સામે આવતા જ સિંહોની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠ્યા છે. જામનગરમાં મહિલા સાથે ક્રૂરતાનો વિડીયો વાયરલ થયો છે. હોમગાર્ડ જવાને મહિલા સાથે ક્રૂરતા કરી છે. એસટી ડેપોમાં જ મહિલાને ધરસડી હોવાનો વિડીયો વાયરલ થયો છે. મહિલાને હોમગાર્ડ જવાને ધરસડી હોવાનો વિડીયો છે અને આ વાયરલ વિડીયોને લઈને અનેક સવાલો ઉભા થયા છે. જામનગરમાં આવેલ માંડવી ટાવર, બર્ધન ચોક, દરબારગઢ વિસ્તારને હાઈકોર્ટ દ્વારા નો હોકિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. છતાં પણ તંત્ર દ્વારા હુકમની અમલવારી કરવામાં ન આવતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે નો હોકિંગ ઝોનની અમલવારીની માંગ સાથે 300 જેટલા વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખીને વિરોધ વ્યક્ત કરાયો હતો. ત્યારબાદમાં રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. વધુમાં જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે. અમરેલીના બગસરામાં વરસાદી ઋતુમાં આરોગ્ય કેન્દ્ર ખાતે ઋતુજન્ય રોગોના કેસમાં વધારો જોવા મળ્યો છે. શહેરમાં રોજબરોજના 140 થી માંડીને 160 જેટલા ઓપીડી કેસ નોંધાય છે. તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાલમાં વધુ પડતા ઝાડા અને ઉલટીના તથા પેટમાં દુખાવો હોવાના દર્દીઓનો વધારો જોવા મળ્યો છે. હાલમાં ચોમાસાના લગતા જે રોગોના કેસો છે, જેમ કે ઝાડા ઉલટી, પેટમાં દુખાવો, કમળાની અસર, એવા બધા કેસમાં થોડોક વધારો જોવા મળ્યો છે. રોજની 140 થી 160 જેવી ઓપીડી જોવા મળે છે.
તો બગસરાની જાહેર જનતાને ખાસ અપીલ છે કે તમે થોડુંક તમારી રીતે પણ ધ્યાન રાખો ઘરે. તમારી આસપાસ જો વધારાના પાણી ભરેલા કુંડા ને એવું બધું હોય તો એને ખાલી કરી દેવા, મચ્છરનો ઉપદ્રવ ન થવા દેવો. સુરત રેલવે સ્ટેશન 835 કરોડની આવક સાથે પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં પ્રથમ સ્થાને છે. 111 સ્ટેશનોમાં સુરત સ્ટેશન ટોપ પર છે. કમાણીમાં પહેલો નંબર હોવા છતાં પણ સુરતમાં એક પણ દુરંતો ટ્રેનનો સ્ટોપેજ નથી. તો સુરતમાં છેલ્લા 12 વર્ષથી આ દુરંતો એક્સપ્રેસ ટ્રેનને હોલ્ટ આપવાની માંગ ઉઠી છે. वित्तीय वर्ष 2023-24 के दौरान सूरत स्टेशन की कोचिंग आय जो है वो 835 करोड़ रुपए रही है, वो मुंबई डिवीजन में सर्वाधिक है. सूरत स्टेशन पर 1 लाख यात्री जो है प्रतिदिन आवागमन करते हैं तथा यह A1 श्रेणी का स्टेशन है. सूरत स्टेशन पर प्रतिदिन 200 से अधिक ट्रेनों का ठहराव होता है. બાંગ્લાદેશમાં થયેલ હિંસાની સીધી અસર સુરત ટેક્સટાઇલ માર્કેટ પર થઈ છે. સુરતના વેપારીઓના કરોડો રૂપિયા બાંગ્લાદેશમાં ફસાયા છે, જેમાં બાંગ્લાદેશ સાથે સુરત ટેક્સટાઇલનો વર્ષનો 500 કરોડનો વેપાર કરે છે. તો બાંગ્લાદેશ સાથે RDF, ગ્રે કાપડ, ડાઇડ સહિતનો વેપાર થાય છે. ત્યારે વેપારીના ફસાયેલા રૂપિયા પરત લાવવા માટે સરકાર પાસે માંગ કરવામાં આવી છે. બાંગ્લાદેશ હિંસાની અસર સુરતના વેપારીઓ પર જોવા મળી છે. બાંગ્લાદેશમાં જે પ્રકારે હિંસા ભડકી છે અને હિંસાની ક્યાંક ને ક્યાંક સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને પણ અસર જોવા મળી રહી છે. જે પ્રકારે ત્યાં હિંસા ભડકી છે તેને લઈને આખો દેશ જે છે તેમાં અસ્તવ્યસ્તતા જોવા મળી રહી છે. આપણી સાથે ખાસ કરીને સુરત ટેક્સટાઇલના જે ગ્રુપ છે ફોસ્ટર તેમના પ્રમુખ છે. જે પ્રકારે બાંગ્લાદેશમાં જે હિંસા ફાટી નીકળી છે કઈ રીતનો સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને ફરક પડે? सूरत एशिया की सबसे बड़ी कपड़ा मंडी है और सूरत से जिस तरह डोमेस्टिक में कपड़ा जाता है उस तरह एक्सपोर्ट भी काफ़ी सारा होता है. और जब भी देश और दुनिया में कहीं भी हिंसा बढ़ती है तो आम जनजीवन के साथ साथ व्यापार पे भी इसका लंबा फर्क पड़ता है. और सूरत से लगभग ऐसा है कि हम अंदाजित आंकड़े में आपको बता रहा हूँ कि 500 करोड़ का कपड़ा लगभग बांग्लादेश जाता है. और ज़्यादातर कपड़ा कलकत्ता और बॉम्बे वाया एक्सपोर्टर के थ्रू भी जाता है. तो जो ऑर्डर थे सूरत से RFD कपड़ा जाता है जो ग्रे को व्हाइट करके भेजते हैं, और प्रिंटेड और डाइड गारमेंट जाते हैं और स्टिच गारमेंट जाते हैं. ऐसा टोटल मिला के 3 तरह से कपड़ा जाता है. इसमें दिवाली सामने है, पूजा के ऑर्डर्स भी है क्योंकि बंगाल के देश है तो वहाँ भी वैसा ही त्यौहार मनाया जाता है थोड़ा बहुत. तो ये सारे और गारमेंट के ऑर्डर हैं, ये सारे इफेक्टेड हुए हैं क्योंकि नए ऑर्डर्स तो मिल ही नहीं रहे हैं. खासकर जो ऑर्डर मिले हुए थे जो रेडी हो रहे थे उस पर भी एक बार रोक लगी है, और जो माल गया हुआ उसके पेमेंट भी एक बार रुके हैं. तो काफी एक बार इसका असर सूरत के बाजार पे पड़ रहा है. कितना पेमेंट अभी तक अटका होगा शायद अंदाजे? देखिए 500 करोड़ का माल जाता है और सालाना 60 दिन से 120 दिन की कंडीशन है. तो मैं कह सकता हूँ कि मेरे पास जो अभी आंकड़े हैं 150-200 करोड़ का पेमेंट तो पक्का अटका होगा वहाँ पे. ચોક્કસ જે પ્રકારે સુરતમાં ક્યાંય ને ક્યાંય બાંગ્લાદેશમાં જે હિંસા ભડકી છે તેના અસર જે છે તે સ્પષ્ટપણે ટેક્સટાઇલમાં જોવા મળી રહ્યું છે. ને જે પ્રકારે ટેક્સટાઇલ ઉદ્યોગમાં જે કાપડ બાંગ્લાદેશમાં જતું હોય છે, અંદાજિત 500 કરોડ જેટલું કાપડ છે તે દર વર્ષે આપલે થતું હોય છે ને આ સુરતનું કાપડ બાંગ્લાદેશમાં જતું હોય. પરંતુ અત્યારે જે પ્રકારે હિંસા ભડકી છે તેના કારણે અનેક પેમેન્ટ પણ અટકાઈ ચૂક્યા છે અને અનેક પેમેન્ટ જે છે તે આવવાની જગ્યાએ ક્યાંય ને ક્યાંય ત્યાં ફસાઈ ગયા છે. અને ખાસ કરીને જે મોકલેલો માલ છે તેમાં પણ કન્ડિશન હોય છે, જે બાકીમાં માલ મોકલવામાં આવતો હોય છે તેમાં પણ કન્ડિશન હોય છે. અત્યારે હાલ જે ટેક્સટાઇલ ને લઈને જે પ્રકારે આખી બાંગ્લાદેશની જે પ્રકારની પરિસ્થિતિ છે તેની અસર સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને સ્પષ્ટપણે જોવા મળી છે. કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં અવારનવાર છેતરપિંડીની ઘટનાઓ સામે આવતી હોય છે અને ત્યારે પણ માર્કેટમાં ડમી વેપારીને લાવીને વ્યુઅર્સ તેમજ વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર રમેશ ઉર્ફે સીતારામ હિશોરિયાની ધરપકડ કરવામાં આવી છે. કાપડ માર્કેટમાં પડદા પાછળ રહીને રમેશ માસ્ટરમાઇન્ડ તરીકેની ભૂમિકા ભજવી ઉઠામણા કરાવતો હતો. જોકે અંતે આ મુખ્ય સૂત્રધાર પણ પાંજરે પુરાયો છે. કે આ જે સમગ્ર ઘટના છે એમાં મુખ્ય સૂત્રધાર તરીકે રમેશ ધનજીભાઈ સીતારામ છે અને એને કારણે પોલીસે જે બીજી ઇન્ફોર્મેશન મળી અને જે પુરાવા મળ્યા એના આધારે આની ધરપકડ કરી છે. ધરપકડ બાદ અમે અન્ય પણ ઇન્વેસ્ટિગેશન અત્યારે કરી રહ્યા છીએ કે આ વ્યક્તિ અન્ય કયા કયા ગુનાઓમાં સામેલ છે
આ ઉપરાંત અન્ય જે પણ વિક્ટીમ હોય એનો પણ અમે સંપર્ક કરી રહ્યા છીએ કે ભાઈ આ પ્રકારની એમોસાના ભોગ બનેલા હોય એવા કોઈ પણ વ્યક્તિ પોલીસ પાસે આવે અને ફરિયાદ નોંધાવે. સુરતમાં કોરોના મહામારી બાદ કોરોનામાં વપરાયેલા સંસાધનોનો બંધ રખડતા બગડી રહ્યા છે. તો સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આશરે 1.20 કરોડની કિંમતની 3 એમ્બ્યુલન્સ હાલમાં જર્જરિત અવસ્થામાં પડીને કાટ ખાઈ રહી છે. કોરોના સમયગાળા દરમિયાન તેનો ઉપયોગ મૃતદેહોને લઈ જવા માટે કરવામાં આવતો હતો. ત્યારબાદ આ એમ્બ્યુલન્સને સાઈડમાં મૂકી દેવામાં આવી હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી હતી. અંશ નામના યુવક પર મોડી રાત્રે અજાણ્યા ઇસમોએ ચપ્પુ વડે હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટનાને પગલે તાત્કાલિક સ્થાનિક પોલીસ તપાસમાં જોતરાઈ હતી અને ગણતરીના જ કલાકોમાં 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. कल रात को ऐसा हुआ कि मैं जब घर पे पहुंचा, मैं ड्यूटी पे था, तो मैं घर पे आके जैसे टिफिन रखता हूँ तो उतने में मेरा कोई फ्रेंड था जो एविडेंस है, वो आके मुझे बोलता है तेरे भाई को बहुत लगा है. ये उन्होंने नहीं, उनके साले ने किया है. उसके साथ में और एक लड़का था, ये 2 जन थे. एक ने पकड़ के रखा था और एक ने જે ભોગ બનનાર છે ગૌરવ ઉર્ફે અંશ, એ ભોગ બનનાર પોતાના મિત્ર સાથે એ જ સોસાયટીમાં પરત ફરી રહ્યો હતો વ્હીકલમાં. ત્યારે કાલુ અને એનો મિત્ર રાકેશ ઉર્ફે રાખુ એ બંને પોતાના વ્હીકલમાં સામેથી આવી રહ્યા હતા. જ્યારે એકબીજાને સામે જોવે છે એટલે ફરીથી એ ઝઘડા યાદ કરી અને બંને ફરીથી ઝઘડે છે. અને આ દરમિયાન જે આરોપી છે કૈલાશ ઉર્ફે કાલુ, એણે જે ભોગ બનનાર ગૌરવ ઉર્ફે અંશને ચાકુ મારી દે છે અને આ ચપ્પુનો એક ઘાવ ખૂબ જ ઊંડો હોવાથી જે ભોગ બનનાર છે એનું મૃત્યુ થાય છે. સુરતમાં વરસાદથી ખાડીપુરની સ્થિતિ સર્જાવાને મામલે સમાચાર સામે આવ્યા છે. તો સુરતથી સમાચાર સામે આવ્યા છે. ધોધમાર વરસાદને પગલે ખાડીપુરની સ્થિતિ સર્જાઈ હતી. ખાડીપુરથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. તો સુરતથી સમાચાર છે. પાણી આવવાનું કારણ જાણવા માટે આર્કિટેક્ટોએ નકશા બનાવ્યા હતા. નકશા બનાવી અને શા માટે પાણી આવે છે તેનું તારણ પણ કાઢ્યું હતું. તો શહેરના અનેક વિસ્તારોમાં ખાડી કાંઠે બાંધકામ થયા હોવાનું આર્કિટેક્ટોએ જણાવ્યું છે. સુગીત પાઠકજી, બાય પ્રોફેશન હું આર્કિટેક્ટ છું અને આજે અમે લોકોએ જે રિપોર્ટ તૈયાર કર્યો છે એ રિપોર્ટ અમે એને માટે તૈયાર કર્યો છે કે સુરતમાં માત્ર નજીવા વરસાદની અંદર જે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે એને માટે આપણે જોઈએ તો શહેરનું ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને જે પણ નવી ટીપી સ્કીમો બને છે એમાં કઈ રીતે કુદરતી જળ સ્ત્રોતો પર, ખાડીઓ પર, તળાવો પર સરકાર દ્વારા જે એન્ક્રોચમેન્ટ કરવામાં આવેલા છે એને માટે પહેલાંના સમયમાં જે પાણી કુદરતી રીતે વહી જતું હતું એ પાણીમાં આજે અવરોધ પેદા થયા છે અને એમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. આ પૂરની પરિસ્થિતિ સર્જવા માટે આપણે આની અંદર અમે અમુક ઉદાહરણો પણ મૂક્યા છે કે કઈ રીતે સુરત મહાનગરપાલિકા અને સુડાના ડેવલપમેન્ટ પ્લાનની અંદર તળાવો પૂરીને રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, ખાડીઓનું એન્ક્રોચમેન્ટ કરીને રસ્તાઓ બનાવવામાં આવ્યા છે અને આ બધી પરિસ્થિતિઓને કારણે કુદરતી રીતે જે પાણી વહી જતું હતું કે પછી એના એન્કેચમેન્ટ એરિયામાં ભેગું થતું હતું એ વસ્તુ આજે નથી થતી અને એ પાણી આજે શહેરમાં ઘૂસે છે અને લોકોએ હાલાકી ભોગવવી પડે છે. સુરેન્દ્રનગરના દસાડામાં પાનવા પાસે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે. સુરેન્દ્રનગરના દસાડામાં પાનવા પાસે આજરોજ અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી હતી. અકસ્માતની ઘટનામાં કારનો કચ્ચરઘાણ બોલાઈ ગયો છે. કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. તાત્કાલિક ધોરણે 108ના માધ્યમથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. તો સુરેન્દ્રનગરમાં દસાડાના પાનવા પાસે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા જ અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 108
થી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતની ઘટનામાં કારનો કચ્ચરઘાણ બોલાઈ ગયો છે. જામનગરમાં આખલા યુદ્ધમાં એક વૃદ્ધ ઘવાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તો જામનગરમાં પણ રખડતા ઢોરોનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. એક પછી એક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. કાલાવડ નાકા બહાર 2 આખલા જાહેરમાં બાખડ્યા હતા. આખલા યુદ્ધમાં વૃદ્ધ ઇજાગ્રસ્ત થયા હતા. તો કાલાવડ નાકા બહાર 2 આખલા બાખડ્યા હતા, જેને પગલે એક વૃદ્ધ પણ ઇજાગ્રસ્ત થયા હતા. જામનગરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. રસ્તા ઉપર વાહન ચાલકોને પણ અકસ્માતનો ભય રહેતો હોય છે. રસ્તાની ઉપર જ આખલાઓ બાખડ્યા હતા. ગીર ગઢડામાં માદા સિંહ પહોંચ્યા છે. એક વિડીયો વાયરલ થયો છે. સમાચાર સામે આવી રહ્યા છે ગીર ગઢડાથી. તો માદા સિંહ ગીર ગઢડામાં પહોંચ્યા છે. 2 સિંહણ આટા મારતી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સુરતમાં બોગસ દસ્તાવેજ બનાવીને કરોડો પડાવ્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં 72 વર્ષીય કુરુશ પટેલે વાંધા અરજી નોંધાવી હતી. આ કેસમાં મુકેશ અને ઝાકીરની ધરપકડ થઈ ચૂકી હતી. જો કે અઠવા પોલીસે 2 લોકોની ધરપકડ કરીને 4 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા, જેમાં પૂછપરછમાં એક મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે. સૌરાષ્ટ્રથી સુરતમાં આગળ વાત કરીએ તો સુરતમાં રિક્ષા ચાલકોનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સુરતના અલથાણ બ્રિજ પાસે ભાડું વધારવા રિક્ષા ચાલકો વિરોધ કરતા હતા. અન્ય જગ્યાએથી પેસેન્જર બેસાડતા રિક્ષા ચાલકોને રોકવામાં આવ્યા હતા. તો વિરોધીઓએ રિક્ષા ચાલકોને રોકતા પેસેન્જરોને હાલાકી પડી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલો ઠાળે પાડ્યો હતો. ये कोई तरीका नहीं होता है. सब लोग अपने काम पे जाते रहते सुबह और किसी का फालतू टाइम नहीं होता है. कुछ भी गुंडागर्दी ऐसी चलती नहीं है. पुलिस के होते हुए भी ये लोग ऐसे काम करते हैं. आप ही बताइए भैया, ऐसा कोई करता है क्या? और उल्टा ये बोलते हैं कि 15 रुपए की जगह 20 रुपए का मानते हैं, चलिए, लेकिन कोई सबूत है आपके पास? जब पुलिस में फरियाद डालते हैं हम तो पुलिस तो हमको सबूत ही मांगती है ना. अभी इनको क्या सबूत देंगे हम? तो इनको भी तो कुछ नॉलेज होना चाहिए किसी चीज का. हम वैसे जा रहे थे, वैसे से कॉलोनी से बैठे, वैसे में हर रोज कॉलोनी से 4-5 दिन से परेशान कर रहे हैं. ऑटो से नीचे उतार रहे हैं. अगर इन लोग को भाड़ा बढ़ाना है तो मीडिया में डालो, पेपर में दो. ऐसे बीच रास्ते में लेडीज लोग को परेशान करने की इन लोग की इजाजत नहीं है. हम लोग भी ड्यूटी जाते हैं, हमको भी सामने वाले से बहुत डांट खानी पड़ती है. સુરતના લિંબાયતમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. ગોવિંદનગરમાં કેમિકલયુક્ત પાણીના પૂરથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. ડાઇંગ મિલના કારણે ગટરમાંથી કલરવાળું પાણી આવતું હોય છે. આ કેમિકલયુક્ત પાણીના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા છે. તેમજ કેમિકલયુક્ત પાણીનો ભરાવો થતાં જ મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે. जो गोविंद नगर का एरिया है वहाँ पे तपेला डाइंग का न्यूसेंस बहुत ज़्यादा है. ये खराब पानी आने से और ख़राब पानी से बीमारी फैलती है, मच्छर होते हैं. और ये जो गर्म पानी निकलता है इसमें कभी बच्चे का मान लो चलना हो गया तो पैर वैर जलने का डर रहता है. बहुत मरतबा कंप्लेंट की है लेकिन कुछ हो नहीं रहा है. ये पूरा केमिकल वाला पानी होता है और जितना भी मतलब ये तपेला डाइंग का है सब टोटल वही पानी आता है. સુરતમાં ખાડીપુરનું પાણી ઓસર્યા બાદ હવે વિવિધ રોગોએ દસ્તક આપી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સુરતમાં પાણીજન્ય રોગચાળાનો કહેર જોવા મળ્યો છે. તો સરકારી હોસ્પિટલોમાં રોગચાળાના કેસોમાં પણ વધારો નોંધાયો છે. ઝાડા ઉલટી અને તાવ સહિતના કેસો વધ્યા છે. ચોમાસાની સિઝનમાં 3512 દર્દીઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 2 મહિનાથી વરસાદી વાતાવરણ થઈ રહ્યું છે અને વરસાદ પણ ખાસા પ્રમાણમાં
થઈ રહ્યો છે. એની સામે જ્યારે રોગચાળાની વાત આવે છે ત્યારે હું આપ સૌને જણાવવા માંગુ છું કે છેલ્લા 2 મહિનામાં લગભગ અમારા મેડિસિન વિભાગમાં 15,000 જેવા દર્દીઓ ઓપીડી ઉપર બહારના દર્દી તરીકે આવ્યા હતા અને એની સારવાર કરવામાં આવી છે. જ્યારે પીડિયાટ્રિક વિભાગમાં બાળકોના વિભાગમાં લગભગ 3,500 જેવા દર્દીઓ આઉટ પેશન્ટ તરીકે અમારી પાસે સારવાર લઈ ચૂક્યા છે. અને જો દાખલ દર્દીઓની વાત કરવામાં આવે તો લગભગ મેડિસિનના 2,500 અને પીડિયાટ્રિકના 1,501 જેવા દર્દીઓ અમારે ત્યાં દાખલ થઈ ચૂક્યા છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી લખમા સાથે. નમસ્કાર.